નાભીમાં તેલ યા ઘી લગાવી તમે નાના મોટા રોગને દૂર કરી શકો છો. નાભી આપણા શરીરનો એક એવો કેન્દ્ર બિંદુ છે જેના પૂરા શરીરની 72,000 નસ નાડી ઝૂલેલી છે. આ આયુર્વેદ કહે છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જે તમને પ્રોબ્લેમ છે એ અનુસાર તમે એમાં નાભીમાં તેલ યા ઘી લગાવજો. અને તેલ યા ઘી ક્યારે લગાવવું છે એ તમને અંતમાં બતાડીશ. સૌથી પહેલા યદિ તમને સ્ટ્રેસ, ટેન્શન, તણાવ બહુ વધુ રહે છે, તમારી મેમોરી ઓછી થતી જાય છે, તમને ભૂલવાની આદત છે, યાદ નથી રહેતું, તો તમને નાભીમાં બદામનું તેલ લગાવવું છે. બીજા નંબર ઉપર તમને ઊંઘ નથી આવતી, સાથે આંખોની કોઈ પ્રોબ્લેમ છે, આંખોનું નસ સુકાય છે, યા તમારા ચશ્માના નંબર તેજીથી બહુ વધે છે, એની માટે ગાયનું ઘી તમને નાભીમાં લગાવવું છે. હવે ત્રીજા નંબર ઉપર તમારા ઓઠ બહુ વધુ ફાટે છે, એની માટે મસ્ટર્ડ ઓઇલ યા જેને સરસિયાનું તેલ, રાઈનું તેલ કહે છે, એને તમને નાભી ઉપર લગાવવું છે. ચોથા નંબર ઉપર યદિ તમને સ્કિનની એલર્જી છે, સ્કિન એટલી બધું ડ્રાયનેસ છે, સાથે તમને દાદર, ખાજ, ખરજવું એવી સ્કિનની ચામડીના કોઈ પણ રોગ હશે, તમે કડવા લીમડાનું તેલ તમને નાભી એટલે પેચોટી ઉપર લગાવવું છે. પાંચમા નંબર ઉપર યદિ તમારું પેટ સરખી રીતે સાફ નથી થતું, તમને ગેસ, એસિડિટી, અફારો, કબજિયાત રહે છે, પેટ ફૂલેલું લાગે છે, તમને દિવેલ એટલે કેસ્ટર ઓઇલ તમને નાભી ઉપર લગાવવું છે. એની બાદ તમને યદિ દુખાવો શરીરમાં છે તો તમને તલનું તેલ નાભીમાં લગાવવું છે. હવે આ તેલ યા ઘી ક્યારે લગાવવું અને કેટલું લગાવવું? રાત્રે સૂતા પહેલા 8 થી 10 ટીપા તમે તેલ યા ઘી જે તમારા રોગ હશે એ પ્રમાણે લઈ અને રાત્રે સૂતા પહેલા નાભી ઉપર સરસથી અને થોડું વધુ લઈને તમે આસપાસ પણ પેટમાં લગાવી શકો છો, એના પણ સારા પરિણામ મળશે. રાત્રે સૂતા પહેલા સરસથી નાભી અને આસપાસ તેલ ઘી લગાવી અને એને આખી રાત રહેવા દેવું છે. સવારે નાતે વખતે નાભીને સરસથી સાફ કરી લેજો. સતત યદિ તમે આ તેલ યા ઘી તમારા પેચોટી ઉપર લગાવશો તમને અદ્ભુત રિઝલ્ટ મળશે. પણ તમને લાંબા સમય સુધી, એમ નહીં કે 10-12 દી લગાવ્યા, તમે 2-4 મહિના સતત લગાવીને જુઓ. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.